નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર, ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુરા પાસે આવેલા કણાકુવા ગામમાં અચાનક આગ લાગી છે। તિલકભાઈના ઘરમાં અચાનક આગ લાગી હતી, ત્યારે ગામવાળા દોડી આવ્યા હતા। આગ બુઝાવવાની કોશિશ કરી તરત જ જિલ્લા ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી છે। મિત્રો, વાત કરવામાં આવે તો હાલ જો ગરમી પણ ખૂબ જ પડી રહી છે, કંઈક ના કંઈક ઘટના બનતી હશે એવી જ ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કણાકુવા ગામમાં અચાનક ઘરમાં આગ લાગી હતી। આ ઘટના 10:30 વાગ્યાની આજુબાજુ બની હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે। મિત્રો, વાત કરવામાં આવે તો તિલકભાઈ ભીલના ઘરમાં અચાનક આગ લાગી હતી અને બધા લોકો આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા। એટલા માટે દોડી આવ્યા હતા કે આજુબાજુ એટલા મકાનો હતા કે એક મકાનની અંદર આગ લાગે તો ઘણા બધા મકાનની અંદર સળગીને ગાત થઈ શકે છે। એમને બધા ભેગા થઈને આગ બુઝાવવાની કોશિશ કરી હતી અને છેવટે આગ બુઝાવી પણ નાખી। જિલ્લા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે। મિત્રો, આવી ઘટના અત્યારની નથી, આવી ઘટના વારે ઘરે બનતી હોય છે અને ઘણા બધા પહેલાં પણ આવી ઘટના બની ચૂકી છે, તોય કોઈ પ્રકારની આના પર ધ્યાન એક્શન લેવામાં આવતી નથી। ફાયર બ્રિગેડ નથી તે ગામડામાં આગ લાગતી હોય તો એમને બુઝાવવામાં ખૂબ જ તકલીફ થઈ છે। એના કારણે સરકારે આના પર ધ્યાન દોરવું જોઈએ, કેમ કે આવી ઘટના વારેઘર બનતી હોય છે। મિત્રો, વાત કરવામાં આવે તો આ ઘટના છે 11 વાગ્યાની આજુબાજુ બની હતી કે તિલકભાઈ ભીલના ઘરમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગતાની સાથે ઉપર પણ આગ ઘણા બધા મકાનો સળગીને ખાક થઈ શકે એમ હતું, પરંતુ એમને ગામવાળા બધા ભેગા થઈને એમને ઉલાવવાની કોશિશ કરી રહ્યા છે, એવડે ઉલાઈ પણ નાખી હતી। મિત્રો, વાત કરવામાં આવે તો સંખેડા તાલુકાના કણાકુવા ગામમાં આ ઘટના બની છે। આ ઘટના 11 વાગ્યાની આજુબાજુ બની છે। મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની ને ભારતની બધી જ ઘટના વિડીયો બતાવતા આ હતા આજના સમાચાર। જય હિન્દ, જય ભારત।